ગુડ આફ્ટરનૂન મિત્રો. અત્યારે 4:30 ક્યાં ઉપડ્યા કહેતો એટલે હા ભાઈ સ્કૂલમાં ફંક્શન છે ને લાવવાનું છે આપણે સાઈન લો કરવા ઊભા રહી ગયા. ચાલો કરી દો. ગુડ આફ્ટરનૂન સર. ફોન ફેલાવવાનો જો આપણો તમારો ફોટો પાડવો છે. તમને બધાને ફોટો પાડવા મળશે. મિત્ર એને ખુદના સ્કૂલ વાળા છે ને ખુદના કેટરસ વાળા છે બતાવું હવે તો હા તો લાડવામાં રાખવાનો છે આને એટલે જ બોલાવ્યો. થઈ ગયું છે ને ગીત તો વાગે. દરવાજા બેન છે ને બારી ખોલી નાખી બોલો એટલે આપણી બેન્ચી જોરી. હા જુઓ એવી નવી છે કાંઈ ફેર નથી પડ્યો આપણે જ્યાં પછી. ગજબ બેજતી હે. હા ઉપર થું કેમ છે નીરવ યુટ્યુબર આપણે તો જોતા જ હોય. નીચેનો મેચ છે શું વાંધો છે આવતા મેચ ચાલુ કરી દીધું અમારે તો બધું હરવું ખરા. आजा आजा जिंदे शामी आने के जंगरी आने એ પણ સાથે પૂરું કરેલ છે. ડોક્ટર વિજયભાઈ લાડુમર સ્પર્શ હોસ્પિટલ એમનું શાબ્દિક સ્વાગત કરીએ છીએ. જેમણે કમ્પ્યુટર એન્જિનિયરિંગ ગાંધીનગરમાં એડમિશન મેળવ્યું છે એમને કનાડા સાહેબને વિનંતી કરું કે તેમને ઇનામ આપીને સન્માનિત કરશે. मेरे को तो ऐसा धक धक हो रहा है मेरे को भी हो रहा है. હળિયા નીરવ ટેકનિકલ એન્જિનિયરિંગ અમદાવાદમાં જેમને એડમિશન મળ્યું છે એમને નરેશભાઈ બલદાણીયાને વિનંતી કરું કે ઇનામ આપીને સન્માનિત કરશે. મુરબ્બી નરેશભાઈ. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે દરેક વિદ્યાર્થીઓને વધાવીશું. રાજુલા આ એક વાત આપણે માતા પિતા સમજીએ. બાકી વિદ્યાર્થીઓને તો ખબર છે કે મહેનત કરવાની જ છે. એક સરસ પંક્તિ વિદ્યાર્થીઓને કહીશ, મંજિલ મિલે યા ના મિલે ये तो मुकद्दर की बात है. મંજિલ મિલે યા ના મિલે ये तो मुकद्दर की बात है. જીતેલી મથુરા મૂકી અને જ્ઞાન માટે જો કોઈ આગળ જઈ શકે ને ઈ સોનાની દ્વારિકા બનાવી શકે. તો વિદ્યાર્થીઓને એ જ શીખવાનું છે કૃષ્ણ પાસેથી. ત્યારે આવો નિહાળીએ. આખું મંડળ છે તેમના તેઓ પ્રમુખ છે. સાથે સાથે હમણાં એમને જિલ્લાની ઉપપ્રમુખની પણ જવાબદારી સોંપવામાં આવી છે અને એ ગૌરવની વાત છે. આપણા હું એક નોબલનો સંચાલક તરીકે બોલું છું આ ગૌરવ સાથે કે એક વૈમનસ્યતા દૂર કરી અને કેમ બધા સાથે રહીએ એમનો એક સુંદર કાર્ય. અમારી સિતારી કાર્યક્રમમાં ઉપસ્થિત આપણી વચ્ચેથી હમણાં જ જેમણે વિદાય લીધી છે એવા કાર્યક્રમના અધ્યક્ષ માનનીય ડૉક્ટર જય ભાગમસિંહ સાહેબ, આપણને જે માર્ગદર્શન આપવાના છે એવા કનાલા સાહેબ, વિવિધ ક્ષેત્રના આગેવાનશ્રીઓ અને હમણાં જ જેમની આપણે વાત સાંભળી એવા ડૉક્ટર ઝીંઝાળા સાહેબ. આમ તો ભાગમસિંહ સાહેબે જે વાત કરી એ આમાં બધા જે બેઠા છે એમને બહુ સ્પર્શતી હતી. આ વિદ્યાર્થીઓ જે
અહીંયા આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત થયા છે એમને પણ એ વાત ખૂબ હૃદયથી સ્પર્શતી હોય એવું મને લાગ્યું હતું. પ્રિયાંકભાઈ બોલતા હતા તો પછી મને એમ થયું કે હવે પછી આપણે સીધું અહીંથી કારગિલ રવાના થવાનું છે. વાઘમસિંહ સાહેબનો ખૂબ ખૂબ આભાર. સારા પરિવાર માને છે. તેમજ પ્રખર વક્તા એવા ધર્મેન્દ્રભાઈ કનાલાએ આપણને ખૂબ સરસ વાત કરી. આમ તો ધર્મેન્દ્રભાઈની વાતને જો મારે એક શબ્દમાં વર્ણવું તો એવું કહી શકાય કે કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, અને બુદ્ધિએ ક્યાં ના કહી છે જો અનુસરવું હોય તો.